ચોમાસાની ઋતુમાં અપેક્ષાકૃત વરસાદ ન પડવાને કારણે અથવા વરસાદ ખેંચાવાના કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી કાર્ય પૂર્ણ થઈ ગયા પછી લાંબા સમય સુધી વરસાદ ન આવતા ઊભા પાક પર સંકટના વાદળો ઘેરાયા છે। ધરતીપુત્રોએ દેવું કરીને અથવા પોતાની બચતમાંથી મોંઘા બિયારણ અને ખાતર લાવીને વાવણી તો કરી દીધી, પરંતુ કુદરત રૂઠી હોય તેમ વરસાદ ન પડતા ખેડૂતોનો જીવ તાળવે ચોટ્યો છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો સમગ્ર રાજ્યમાં ખેતી ક્ષેત્રે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના લીધે ગ્રામીણ અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે। આ ગંભીર અને કટોકટીભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અગ્રણી ખેડૂત નેતા જયેશ લેડાર આગળ આવ્યા છે। તેમણે સોશિયલ મીડિયા તેમજ વિડીયો સંદેશ મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને એક નમ્ર અપીલ અને અરજી પણ કરી છે। જયેશ લેડાર, ખેડૂત આગેવાન। આ વર્ષે વરસાદ ખેંચાયો છે અને એને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। સમગ્ર ગુજરાતમાં જે સ્થિતિ બની છે એને કારણે ખાસ કરીને શેરડીનો પાક હોય, કપાસનો પાક હોય કે નવા રોપેલા કેર કે પપમ બાગાયતી પાકોને ખૂબ જ પાણીની જરૂરિયાત છે। ભૂગર્ભજળ નીચા ગયા છે, એને કારણે વીજળી થકી ખેડૂતો જે જળ વ્યવસ્થાપન કરી રહ્યા છે એમાં ખેડૂતોને ખૂબ જ મોટી ચિંતા વીજળીની છે। અત્યારે 8 કલાક વીજળી આવી રહી છે। જો વીજળી સરકારશ્રી તરફથી વધારવામાં આવે એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીને અમે વિનંતી કરી છે કે 12 કલાક વીજળી દિવસમાં આપવામાં આવે તો હાલની જે સ્થિતિ બની છે એને કારણે ખેડૂતો ખૂબ જ ચિંતાતુર છે। એનો પાક સુકાઈ રહ્યો છે, એ પાકને તાત્કાલિક વીજળીની જરૂર છે, પાણીની જરૂર છે, તો 12 કલાક વીજળી આપીને આ ખેડૂતોને ખાસ કરીને જે વ્યથા છે એમાંથી મુક્ત કરવા માટેની અમારી વિનંતી છે।